હજુ 28 ફેબ્રુઆરી સુધી 13 જિલ્લામાં ત્રાટકી શકે છે માવઠું. ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હજુ માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે. રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ત્રણ આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે. 2 સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટર્ફ સક્રિય થતાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી वरसाद वरसी सके છે. एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक, 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहे हैं. ये दिनों 2 सिनेप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विथ थंडरस्टॉर्म का पूर्वानुमान दिया गया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, नर्मदा और तापी के लिए दिया गया है.